गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधारजो पवन कुमार सियावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय। राधे 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 श्यामा 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 राधे हे राधे 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 श्यामा 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 राधे हे राधे 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 राधे। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે વ્રજભૂમિનો મહિમા। શ્રી રાધાજીનું વૃંદાવન ધામ તો બધા માટે અત્યંત દુર્લભ છે, બધા માટે સુલભ નથી। કોઈ કોઈ કિશોરીજીની કૃપા હોય એની વાત અલગ, બાકી બધા માટે દુર્લભ વસ્તુ છે, અત્યંત દુર્લભ છે। અને રાધાજીની કિશોરીજીની કૃપા વિના કે સદગુરુની કૃપા વિના એ ધામની પ્રાપ્તિ અસંભવ છે। જ્યાં સુધી દેહભાવ એટલે કે દેહાભિમાન, આપણા દેહાભિમાન છે ને, હજી તો આપણે દેહનું અભિમાન છે, ઓનું અભિમાન તો છોડો, શરીર પ્રત્યેની રાગ, આપણે શરીર પ્રત્યેની મમતા, વધારે મમતા ઘણા શરીરને। રામાયણમાં તો કીધું તનુ પોષક શબ્દ વાપર્યો કે જે શરીરને અતિશય પોષણ કરે એ જીવતો હોવા છતાં મરેલો છે, અને શરીર ઉપર કારણ વગરનો જુલમ કરે, કારણ વગરનો ઉપવાસ કરે, શરીરને તોડી નાખે તપસ્યા કરીને। એ ભગવાને કીધું, એ ભાગવતમાં વાત કરી કે મને જ દુઃખ આપે। ભગવાન કે મને પોતાને જ દુઃખ આપે, જે જો શરીરને લાડ કરવા એ પણ જરૂર, સમ્યક જરૂર, સમ્યક ઊંઘવું, સમ્યક જાગવું, સમ્યક બેસવું, સમ્યક ખાવું, સમ્યક પીવું, સમ્યક બધું સમ્યક, અતિરેક નહીં।
તો જ્યાં સુધી આપણામાં દેહાભિમાન છે, ભોગ વાસના છે, ત્યાં સુધી કહેવાય કે વ્રજમાં પ્રવેશ જ નથી. બરાબરનું સાંભળજો. પૂર્ણ રૂપેણ શીત સુધી, મતલબ શીત અંતઃકરણ, આપણું અંતઃકરણ શુદ્ધ હોય ને, એ પવિત્ર થઈ જાય ને. આપણે યાદ હોય તો તમને, આમ તો તમને યાદ હોય તો અઠવાડિયા પહેલાં હું સૂત્ર આવ્યું હતું ગુરુકૃપાથી, કે આપણું મન જો વિચારો કર્યા કરે, આમ તો આપણું અંતઃકરણ જ છે, મન બન છે નહીં, પણ આપણું અંતઃકરણ એ અલગ અલગ રૂપ ધારણ કરે. જ્યારે વિચારો કરવા માંડે, સંકલ્પ વિકલ્પ થવા માંડે, ત્યારે આપણું મન થઈ જાય. આપણું અંતઃકરણ જ્યારે વિચારો કરે, સંકલ્પ વિકલ્પ કરે, ત્યારે મન થઈ જાય. એ અંતઃકરણ જ્યારે દ્રઢ નિર્ણય કરે, નિશ્ચય કરી લે કે આમને આમ જ કરું, ત્યારે બુદ્ધિ બની જાય. એ અંતઃકરણ જ્યારે શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, વિચારોથી મુક્ત થઈ જાય, ત્યારે માની લેવાનું, ત્યારે એ સિદ્ધ થઈ જાય. પહેલાં મન થઈ જાય, પછી બુદ્ધિ થઈ જાય, પછી સિદ્ધ થઈ જાય. શાંત થઈ જાય ત્યારે સિદ્ધ થઈ જાય. તોફાન કરે, સંસળો વિચારો કર્યા કરે ત્યારે મન થઈ જાય, અને નિર્ણય કરે ત્યારે બુદ્ધિ થઈ જાય. પણ એ જ અંતઃકરણ જ્યારે ભગવાનના ભજનમાં ડૂબી જાય, આંખોમાં અનરાધાર અશ્રુ વહેતા હોય, પરમાત્મામાં આપણું અંતઃકરણ પૂરેપૂરું ભીજાઈ ગયેલું હોય, વાણી ગદગદ થઈ જતી હોય, હાથમાં આંખમાં શરીરના રૂવાડા બેઠા થઈ જાય, મન આખું શરીર પુલકિત થઈ જાય, એવી હાલત થઈ જાય, પરમાત્મામાં, આપણા ઈષ્ટમાં, આપણા ગુરુમાં જ્યારે ડૂબી જાય, બધા વિચારોથી મુક્ત થઈ જાય, ત્યારે એ જ અંતઃકરણ વૃંદાવન બની જાય. આવું છે વાલા, પણ અઘરું છે, બધા માટે હેલું નથી. ગુરુ કૃપા જરૂરી છે, પોતાના બળથી કાંઈ નહીં થાય. તો કહેવાના મતલબ કે બધા જ પ્રકારના ખોટા સંગ, અસત્સંગ એટલે કુસંગ છે, એ છૂટે ના ત્યારે કહેવાય કે વ્રજમાં પ્રવેશ થાય. કુસંગનો મતલબ, કુસંગ એટલે એક તો આપણે કુસંગના કેટલાય અર્થ થાય. આમ તો કુસંગ સર્વથા ત્યાજ્ય. નારદ ભક્તિ સૂત્રમાં કુસંગ ઉપર ગજબ ભાર. સત્સંગ થાય કે ન થાય, બાકી કુસંગ છોડો. પહેલાં તો વ્યક્તિનો કુસંગ, પછી વસ્તુનોય કુસંગ, પૈસાનોય કુસંગ. ઘણીવાર ઘણાને ઘરમાં કુસંગ હોય, પોતાના પરિવારમાં પણ કુસંગ હોય, પણ બધાથી મોટા મોટો કુસંગ હોય ને તો પોતાનું મન. મનમાં બુરા વિચારો આવે ને, એટલે ગીતાજીમાં કીધું, અર્જુન તું જ તારો શત્રુ છે, તું જ તારો મિત્ર છે. તું જ છે, બીજું કોઈ નથી તારા. તું તારો શત્રુ, તું તારો, મતલબ મન. જેનું મન બરાબર છે, મન જેવો કોઈ સુસંગ પણ નથી, મન જેવો કોઈ સત્સંગ પણ નથી, અને મન જેવો કોઈ કુસંગ પણ નથી. મન ધારે તો કેટલો આપણે હેઠા વૈયા જાય, અને મનમાં જો મનને મનાવતા આવડે, મન આમાં ઝઘડો નહીં, મનને પ્રેમથી, મનમાં બધાનો ભગવત ભાવ કરી જો મન માની જાય, તો ઘટના ઘટી જાય તો ક્યાં ને ક્યાં સાધક પહોંચી જાય. ટૂંકમાં મોટો કુસંગ આપણું મન છે. જો બરાબર ન હોય તો, મન બીમાર હોય તો, મનમાં બીજાની ઈર્ષા થતી હોય તો આપણે મોટા કુસંગી છે. મનમાં રાગદેશ થતા હોય તો આપણે મોટા કુસંગી છે. મનમાં ભેદબુદ્ધિ થતી હોય તો મોટા, આનાથી મોટો કુસંગ કોઈ નથી. પછી આ વ્યક્તિનો કુસંગ પણ હોય, વસ્તુનો કુસંગ હોય. મોબાઈલ જો ત્યાં બરાબર નો, અત્યારે મોટા ભાગમાં આજના યુવાનો માટે મોબાઈલ કુસંગ છે, મોટો કુસંગ છે. આજના બાળકો લગભગ જિંદગી લગભગ ગઈ, મોટા ભાગે બધાને ખબર છે. આમાં આપણે કંઈ વર્ણન કરવાની જરૂર નથી. મૂળ વાત તો બધા અસતના સંગ છૂટી જાય. અસતના સંગ એટલે આ રીતના, તો સંતના સંગ તેની મેળાઈ થઈ જાય. અસત છૂટે, અસત મિથ્યા વસ્તુ છે, પણ એ મને જાઉં બહુ ભારી પડે. આપણે આવડતું નહીં, ખોટું વર્ણન કરવા બેસું, કાંઈ આવડતું નથી, હું ઠેકી પડવું. પણ જ્યારે સાધકના જીવનમાં તીવ્ર વૈરાગ આવે, આપણે વૈરાગ જોયો જ નથી. આપણો વૈરાગ આવે, હા, ઘરમાં મોટી વિપત્તિ આવે, કોઈ ઘટના ઘટી જાય ત્યારે આપણે આવે મહાણીયો વૈરાગ, સમય પૂરતો, કોઈ ઘટનાને કારણે. હા, વૈરાગ, એ વૈરાગ આપણા પાસે હોય. પણ અધ્યાત્મના માર્ગમાં, વ્રજભૂમિના માર્ગમાં તીવ્ર વૈરાગ્ય માગે. અને અહંકાર ખતમ થઈ જાય ને, બિલકુલ અહંકાર ખત્મ થઈ જાય, ત્યારે રાગદેશ કે ભોગ વાસના, સ્વાર્થ બુદ્ધિ બધું ખતમ થઈ જાય.
અને સાધક સ્વભાવથી દીન થઈ જાય, ઉપર ઉપરથી નહીં, નાટકવાળું નહીં, અંદરથી દીનતા આવી જાય. અહંકાર વહી જાય ને એટલે દીનતા આવે. અહંકાર છે ત્યાં સુધી આપણે હાથ નહીં જોડી શકીએ. જોઈ લેજો, મોટા મોટા બાધક અહંકાર ને રાગ દેશ આ બધું આ જ છે ને. અને આવી જ્યારે આપણો અહંકાર ગુરુ કૃપાથી ઓછો થવા માંડે, રાગદેશ ઓછા થવા માંડે, વાસના ઓછી થવા માંડે, સ્વાર્થ બુદ્ધિ જવા માંડે, ત્યારે સાધક સ્વભાવથી દીન થઈ જાય. નાટક કરીને દીનતાવાળો નહીં, સ્વભાવથી દીન થઈ જાય. ત્યારે કહેવાય કે ત્યારે ખરેખર તો ભજનની અને સત્સંગની ત્યારે ભૂખ લાગે. ત્યારે સાધકનો કહેવાય કે વ્રજમાં પ્રવેશ થાય. આવું યાદ આપણું બહુ અઘરું છે. કેવળ ટિકિટ લઈને વૈયા જાય વ્રજમાં પ્રવેશ થઈ ગયો એવું ન ભ્રમમાં રહેવું, એ છે ખોટું નથી. બાકી વ્રજમાં પ્રવેશ કઠિન છે. અને આ વ્રજની વાત નથી જે વાત કરીએ આપણે, જ્યાં માણસો ટિકિટ લઈને મનોરંજન કરવા જાય, ગતાનુગતિથી જાય, એ વ્રજની વાત નથી. બરાબરનું સાંભળજો, ઘૂંટીની. આ વાત જે છે એ પરમ સિન્મય વ્રજની વાત છે. અહંકાર વયો જાય તો સિન્મય વ્રજમાં પ્રવેશ થઈ જાય, રાગદેશ વયો જાય તો સિન્મય વ્રજમાં પ્રવેશ થઈ જાય, બિલકુલ સ્વાર્થ વૃત્તિ વહી જાય તો સિન્મય વ્રજમાં પ્રવેશ થઈ જાય, ભોગવૃત્તિ વહી જાય તો સિન્મય વ્રજમાં પ્રવેશ થઈ જાય. પણ આ વ્રજની વાત નથી. દિવ્ય વ્રજની વાત છે, જ્યાંની ભૂમિ ગોપાઓ, ગોપીઓ, ગાયો, લતા પતા બધા સિન્મય છે. સે તો આ પણ દેખાય નહીં ત્યાં સુધી આપણા માટે નકામું. જ્યાં સંકીર્ણતા કે ભૌતિકતાને સ્થાન જ નથી વાલા. જ્યાં કોઈ વસ્તુ ભૌતિક જ નથી, પછી તો વાત પૂરી નહીં. કહેવાય કે એ વ્રજનું દિવ્ય નિર્માણ પ્રેમની ધાતુથી ભગવાને કર્યું. કેવલ પ્રેમ, ત્યાં પ્રેમ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને જેની પાસે પ્રેમ આવી જાય ને એને બીજું કાંઈ કરવાની જરૂર પણ નથી. આખી સાધના બધી પ્રેમની જ છે. બરાબરનું સાંભળજો ધ્યાનથી, પારી પડે એવી વાતો આવે થોડીક, માફ કરજો. સ્વામી વિવેકાનંદ આવું કહેતા, હો જન્મનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય હોય ને, હો જન્મ સુધી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવામાં આવે, રાખવામાં આવે, ત્યારે કહેવાય કે આ સિન્મય, આ દિવ્ય, આ ગોલોક ધામ, આ વ્રજભૂમિમાં પ્રવેશ થાય. કેટલા 100 જન્મનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય, 8 પ્રકારનું જે બ્રહ્મચર્ય છે, ત્યારે એ વ્રજમાં પ્રવેશ થાય. એ પણ ત્યારે ગોપી ભાવની એ વ્રજમાં પ્રવેશ થઈ જાય તો પછી માની ન લેવો કે આપણે ગોપી બની ગયા. તો પણ હો જન્મનું બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય અને 100 જન્મ સુધી સાધના કરી હોય, નૈષ્ઠિક બ્રહ્મચર્ય મતલબ 8 પ્રકારનું બ્રહ્મચર્ય. એમાં પછી આપણે સમય નથી જવાનો. અને મને આવડતું નથી બહુ. એક વાર તમારે કેવું ને આવડે જ ક્યાં, આ તો ખાલી બોલાઈ જાય બધું. એમાં બહુ જવાની જરૂર નથી. આપણે વ્રજમાં રહેવું કોઈ પરિચય. કહેવાય કે 100 જન્મનું બ્રહ્મચર્યનું પાલન થાય બરાબર રીતે, મન કર્મ વસનથી, અને 100 જન્મ સુધી ભજન થાય. એ પછી પણ ગોપી ભાવની પ્રાપ્તિ થવી બહુ દૂરની વાત છે. છતાં પણ ગોપી ભાવ પ્રાપ્ત ન થાય. ગજબની વાત છે વાલા. કારણ કે જ્યાં સુધી લેશ માત્ર પણ આપણા મનમાં અહમ ભાવ છે ને, કામનાનો ભાવ છે ને, દેહ ભાવ છે ને, અરે હું સ્ત્રી અને પુરુષ છે એવો ભાવ છે, ત્યાં સુધી ગોપી ભાવ શક્ય જ નથી. એ તો આપણે ગોપી ભાવના કપડાને લટકા કરીએ, એમાંથી ગોપી ડ્રેસ પહેરી લેવાથી ગોપી નથી બનાતું. આવા બધા બહુ એક અર્થમાં એવું ન બોલાય. ભરે કે બોલાઈ જાય તો વરે કેટલાને ભારી પડી જાય. આવા નાટક ઘણીવાર આપણે કરીએ વાલા. આ દંભ કરવાની જરૂર નથી. જે કપડામાં કોઈને ગમે તો સફેદ કપડાં, કોઈને ગમતા હોય તો કલર કપડાં. અરે વેશ બદલવાની વાત જ ક્યાં છે? વૃત્તિ બદલવાની છે, વ્યવહાર બદલવાનું છે. વ્યવહારમાં રાતની દિવસ ગોટાળા કરતા હોય, 200-500 રૂપિયામાં આપણો હાથ ધ્રુજતો હોય વ્યવહારમાં આપવામાં,
આપણે પ્રેક્ટિકલ વસન આપણે કંઈ વસનની કોઈ વસનના બાપને આપણે પડી નથી, આપણે બોલી નાખીએ પાછું હતું તે હતા એવું વર્તન આપણું સામાન્ય વર્તન તો છે એ બદલતા નથી, આપણો સ્વભાવ બદલતા નથી. વેશ બદલવાની જરૂર નથી, વૃત્તિ બદલવાની જરૂર છે. આપણો વ્યવહાર બદલે. વેશના સાધુ નહીં, વૃત્તિના સાધુ, અરે વિવેકના સાધુ, વ્યવહારના સાધુ, ભજનના સાધુ બનીએ. કપડાં બદલવાની જરૂર નથી, ગોપી ડ્રેસ પહેરવાની જરૂર નથી. ગોપી ભાવ, ગોપી એટલી બધી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 ઇન્દ્રિય, 11મી મન, 11 ઇન્દ્રિયથી જે ભગવાનને પીતો હોય ને ગોપી. પણ નક્કી મનમાં રાખવું, બરી બીજે વયો જાય. આપણી સાધના આત્માને હોવી જોઈએ, મનની નહીં. ભલે આપણે અત્યારે આપણી કેપેસિટી નથી, પણ લગાવ મન ઉપર ને આત્મા ઉપર હોવો જોઈએ. લગાવ ધાર્મિકતા ઉપર ને આધ્યાત્મિકતા ઉપર હોવો જોઈએ કે આધ્યાત્મિક બનવું. જો કાંઈ આધ્યાત્મિક અંતિમ પડાવ નથી, માફ કરજો. તમે એક શબ્દ આમ જોઈને વોરીએ જાતું, બીબા વિના નહીં પડે ભાઈતું. એક શબ્દ પર આમ ઉતાવળે ના સાંભળતા, રોકાઈને સાંભળજો કે મારા નથી, તમે આપણા ગુરુના મની ઓર્ડર છે. એટલે આત્માનો લગાવ હોવો જોઈએ કે નહીં, આત્મા સુધી પહોંચવું. જોકે ત્યાં પણ અંતિમ પડાવ આત્માય નથી અને આધ્યાત્મિકતા પણ અંતિમ પડાવ નથી, માફ કરજો. પણ ત્યાંથી પણ સલાંગ છે. ભલે આપણે જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી, પણ કેવલ ધાર્મિક ક્રિયા, કેવલ કર્મકાંડ, એટલી માળા કરવી જોઈએ, એટલા ફૂલ ભગવાને સડા, એમાં બહુ ન રમવું વાલા. હવે અંદર ક્યારે ઉતર્યું? તો ભીતર ગયા, અંદર જાવું જ પડીએ. બહિર્મુખ અત્યાર સુધી ખૂબ સાધના કરી, કોઈ 20 વર્ષથી કરે, કોઈ 30 વર્ષથી કરે, કોઈ 40 વર્ષથી કરે, કોઈ 50. ક્યાં સુધી ભટકાવ? કહેવાય કે શુક્લાંબર ભટ્ટ, 1 મિનિટ, ચૈતન્ય મહાપ્રભુને એક આશ્રિત, ચૈતન્ય સરિતાલીમાં કથા આવે, તમે સાંભળી લેજો, જોઈ લેજો. એ શુક્લાંબર ભટ્ટ કહેવાય કે 60 વર્ષ સુધી યાત્રા કરી. વૃંદાવન, ગોકુળ, મથુરા, હરિદ્વાર, બદ્રી, કેદાર, બધી મને જે નથી આવડતા ને બધા 4 ધામ તમે સમજી લેજો. આપણે આવડતું ન હોય પછી વર્ણન કરવું. એ બધા ધામ ફરી વળ્યો. 60 વર્ષ, 7 નહીં, 60 વર્ષ પૂરા, છતાં પણ કાંઈ ઘટના ન ઘટી. અને કહેવાય કૃપા ઉતરવાની હશે, થાકી ગયો કે હવે તો કાંઈ મળ્યું નહીં. ચૈતન્ય મહાપ્રભુ મળ્યા ત્યારે બધી અપેક્ષા છૂટી ગઈ કે હવે ગયા, આપણે કાંઈ જીવનમાં નથી, એટલી યાત્રા આપણે કરી, કાંઈ મળ્યું નહીં, વર્ષો ખોઈ નાખ્યા. જ્યારે કંઈ નથી, ત્યારે નિરાશા આવી, ત્યારે હરિથી સહન નથી અને ચૈતન્યને મોકલી દીધો મહાપુરુષને. માનવામાં આવે કે ન માનવામાં આવે વાલા, ચૈતન્ય મહાપ્રભુનો સંગ જે 60 વર્ષથી નહોતું મળ્યું ને, એક આમ ટાસ્કો વાગે ને, પલ મેં કીધો પીર, એ રીતે આમ ઘડીકમાં ઘટના ઘટી ગઈ. સચિને દિશા બદલી નાખી. વાલા ખોટો ભટકાવ છે, અંદર તરફ તો તું જતો જ નથી, બહાર કેટલોક સમય આટા મારીશ. આ બધું બાહ્ય વસ્તુ છે. સાધકે શરૂમાં બધું કરવું પડે. દયામાં આવું કહેતા કે ખૂબ મૌન રાખ્યા, ખૂબ નર્મદાઓની યાત્રા કરી. હવે તો જો કે એ બીજા માટે કરતા, હવે તો દયામાં પાત્ર બીજા નાના જેનો કોઈ નથી ને, મહાપુરુષ કોને કહેવાય? આપણે 8 દિવસ પહેલાં આવ્યું હતું, માફ કરજો, કે આપણી પાસે હોય ને લૂંટાવો વાલા, જે મળ્યું એ લૂંટાવી લ્યો, નહીં આપણે લૂંટાઈ જવાના છે. એટલે ધન વધારે હોય તો ધન લૂંટાવો, એટલી તો ખબર, એટલો તો વિવેક હોવો જોઈએ ને કે આ કેટલું ભેગું કરવું, ક્યાં સુધી આ બધું જે આપણે મળ્યું. આપણે શરીરથી સક્ષમ હોય તો સેવા કરવા નીકળીએ, કેવલ પોતાનું હાજુ ન કરાય. ક્યાં સુધી બધું જ પડ્યું રહેવાનું. સાધકને ખબર પડશે બધાને, છતાં પણ મમતા મરે ને એનું મારે શું કરવું. એક ભાઈ વારંવાર એકને એક ભજન ગાતો હતો, મમતા મરે નહીં એનું મારે શું કરવું. એક કડી ગાઈ દો. એવી મમતા મરે નહીં એનું મારે શું કરવું. એ વાલમ મારો દીનનો એ દયાળ, મમતા મરે નહીં એનું મારે શું કરું. એવું શીતળું સડાયું સંતો
મેં તો સાંકળે મમતા મરે ને એનું મારે શું કરવું? શીતળું સડાયું સાંકળે. સાંકડો મતલબ સંસારનો. અને શીત સાંકડા કુંભાર છે ને, સાંકડા ઉપર માટીનો પીંડો મૂકે, આપણે બધાને ખબર છે. પણ એ પીંડામાંથી કુંભારને જ ખબર હોય હું ઉતારું. આપણે નક્કી ન કરી શકીએ. તાવડું ઉતારે, કોળિયું ઉતારે, કે ઘડો ઉતારે, કે જે ઉતારે એને ખબર હોય. એમ શીતળું સડાયું સંતોષ સાંકળે. એ હરી મારું સીતા સંસારને સાંકળે ચડ્યું. તારે જે ઉતારવું તારા હાથની વાત છે. મૂળ વાત, એક ભાઈ સતત ભજન ગાયા જ કરે. સંસારી માણસ પેટીમાં તે ગાયા જ કરે. મારી મમતા મરે ને એનું મારે શું કરું? વારંવાર એની લીટી આવે. રાત્રિના 12-1 વાગ્યા હતા. અંધારી રાત હતી અને માઇકમાં અવાજ આવતો હતો. આમ દૂર 2-4 કિલોમીટર અવાજ જતો હતો. મારી મમતા મરે ને એનું મારે શું કરવું? આમ હાડથી બોલતો હતો. હજારો માણસ સાંભળતા હતા. કેટલાક રૂપિયા આપતા હતા, પેટીમાંથી મૂકતા હતા. અને ભાઈ ગાવતો હતો વારંવાર, મમતા મરે ને એનું મારે શું કરવું? ત્યાં એક કોઈ રમતો જોગી, કોઈ પૈસેલો, કોઈ રસિક સંત ત્યાંથી પસાર થયો છે. આવી મારી નગરીમાં અલખ જગાયો. રમતો જોગી ત્યાંથી રમતો નીકળ્યો. પરમાત્મામાં રમતો હતો, રમણ કરતો હતો પરમાત્મામાં. આપણી જેમ નહીં, હાથમ આઠમમાં જે રમીએ એ નહીં. એ જન્માષ્ટમીમાં રમતો હતો અંદરનું. ત્યાંથી નીકળ્યો ને સાંભળી ગયો. એને થયું કે કોઈ સંસારી માણસ છે, બિચારાની મમતા વધારે છે અને છૂટતી નથી લાગતી. એટલે મને વારંવાર એવું બોલે કે મમતા મરે ને એનું મારે શું કરવું? તો મને ખબર છે, તું જાઉં. કહેવાય કે માઇકનો જે ભજનનો અવાજ આવતો હતો ને, એ ભજન અવાજે વહી આવ્યો. હજારો માણસ સાંભળતા હતા. સ્ટેજમાંથી આ ભાઈ પેટીમાંથી કેટલાય રૂપિયા પડ્યા હતા અને પેટીમાંથી બેઠો ગાતો હતો માઇકમાં, મમતા મરે ને. ત્યાં મહાત્મા સીધા સ્ટેજ ઉપર વ્યા ગયા ઉપર. બાજુમાં જઈને 1 મિનિટ કીધું કે 1 મિનિટ રોકાઈ જા. ક્યારનું સાંભળું વાલા કે મમતા મરે ને એનું મારે શું કરવું? મમતા કાઢવી, મમતા મારવી તારે? હા મહાત્માજી કીધું કે મમતા મારવી ને, આ પેટીમાંથી રૂપિયા પડ્યા ને એના ઉપર તારી જે નજર છે ને, એ રૂપિયા બધા લઈ અને આ તબલા વગાડે ને બધા આપી દે તો મમતા વહી જાય, મરી જાય, વાર ન લાગે. કાપો વાર્યો, નજર પૈસા ઉપર છે, પરમાત્મા ઉપર નથી. વેપાર આદરો, વેપાર ધંધો આદરો, હાલી નીકળ્યો હું. મમતા મરે આમ, પણ ભારી પડે સંતોના શબ્દ. આપણે મમતા નહીં મરે, મમતા વધવાની. કારણ કે આધ્યાત્મિકતામાં રૂપિયા ભેગા ખરીદા કરીએ તો વધે. ધાર્મિકતાને નામે પૈસો, આધ્યાત્મિકતાને નામે પૈસો, ભજન ગાઈએ ને પૈસો, સત્સંગ કરીએ ને ભજન પૈસો, કથા કરીએ ને પૈસો, કીર્તન કરીએ ને પૈસો, ધૂન બોલીએ ને પૈસો. મરી જાય આના કરતાં બુડીને. આ ભારી તો પડશે બધાને. પણ મને બોલાવે ગુરુ, શું કરું? મારું કંઈ હાલતું તો નથી. એટલે કોઈ સમસ્યા જે નથી થાય દૂર મારી. તમે કંઈ કરો તો થાય, બાકી આમને આમ હાલે. પ્રાર્થના કરો, કદાચ મારો સ્વભાવ સુધરવો હોય તો સુધરે. બધા આશીર્વાદ આપજો. કહેવાનો મતલબ અસલી વાત કાંઈક હતી કે આપણે લગાવ આત્માનો રાખવો. કેવલ ધાર્મિકતામાં નથી રહેવું. ભગવાનની મૂર્તિને સ્નાન કરવું બધું બરાબર છે, ફૂલ ચડાવવા બધું જ બરાબર છે, એકેય ખોટું નથી. નિષ્ઠા થઈ જાય તો સારું કહેવાય. પણ ક્યાં સુધી અંતર્મુક્ત થતા જ નથી, બહાર જ દોડ બધી. ધાર્મિકતા નહીં, આધ્યાત્મિકતા, ત્યાં પણ પડાવ નથી. યાદ રાખવાનું. તો મૂળ વાત કહેવાનો મતલબ કે જ્યાં સુધી લેશ માત્ર પણ મનમાં અહંકાર છે, કામના છે, દેહભાવ છે, હું સ્ત્રી છે, હું પુરુષ છે, એ ભાવ છે, ત્યાં સુધી ગોપી ભાવ શક્ય નથી. ભલે આપણે ગોપી ભાવનો ગોપી ડ્રેસ પહેરી શકીએ, ગોપીના કપડાં પહેરી લઈએ, પણ એનાથી કાંઈ વરવાનું નથી. ગોપી નામ પર પડી જાય આપણું. પણ એક અર્થમાં કેવું હોય ને તો આમ ભારી વાત પડે એમ છે કે આ બધું છે ને ત્યાં સુધી આપણે ગોપીઓના ચરિત્ર સાંભળવાના અધિકારી નથી. ત્યાં સુધી આપણા સંતોએ આમ ડારો દઈ દીધો. કારણ કે હજી આમાં આપણે દેહ અભિમાન, અહંકારમાં, રાગદેશમાં નથી પડ્યા ને આપણે ગોપી ભાવનું ઊંચી વાતો સાંભળ્યા કરીએ તો એના જ કાંઈ વરે નહીં. પાયો નબળો છે, બિલ્ડિંગ બનાવી ક્યાંથી મેળ પડે? જ્યાં સુધી આપણો પૂરેપૂરો સંબંધ શરીર અને સંસાર સુધી છે, સંસાર સાથે છે ને, એ આસક્તિ જ્યારે શરીરની અને સંસારની જ્યાં લગ માનીને બેઠા ને આપણે, જ્યાં સુધી સંસારને પોતાનો માનીએ,
જ્યાં સુધી ગોપી ભાવની વાતો, ગોપી પ્રેમની વાતો કદાચ સાંભળવામાં આવી છે પણ સમજવામાં નહીં આવે. સમજશે તો ઉતરશે તો નહીં જ. કારણ કે મોટી મોટી વાતો સાંભળી લે, આચરણ તો આપણું એક વ્યવહારમાં નાની નાની વ્યવહારની વાતોમાં પડી જાય. નાની નાની વસ્તુમાં કેટલો સમયથી ભજન કરતા નાનો સ્વાર્થ આવે ને પડી જાય. મને અત્યારે યાદ નથી નામ. જો માસ્ટર, આ ઠાકુર રામકૃષ્ણ પરમહંસનો એક આશ્રિત માસ્ટર, મહાશય માસ્ટર કહેવાય કે જ્યારે કથા સાંભળે ને તો આંખમાંથી આમ આંસુની ધારા થાય. આવી રીતે કથા સાંભળતો સત્સંગમાં ડૂબી જાય. કથા સાંભળે તો ગજબની, પણ કથા પૂરી થઈ જાય પાછો એ જ સ્વાર્થ એનો એને. કહેવાય કે આમ તો વધારે વાત કહું તો ભારી પડે એવી છે, પણ અત્યારે મારે સમય નથી. એવા ઠાકુરના એક બે શિષ્યને આવી વાતો છે, બનેલી ઘટના કે માસ્ટરે શું કર્યું કે રામકૃષ્ણ પરમહંસે કથામૃત લખ્યું. કથામૃત મારી નાખે એવું છે. ચૈતન્ય મહાપ્રભુનું સરિતામૃત, ઠાકુર રામકૃષ્ણ પરમહંસનું કથામૃત, ભગવાન સ્વામિનારાયણનું વસનામૃત અને માલદેવ બાપાનું નામામૃત. હજી એક મૃત છે પણ બોલવું નથી. આ બધા કંઈક અલગ છે. તો કહેવાય કે ઠાકુર રામકૃષ્ણ પરમહંસનું કથામૃત અજબનું ગજબનું. પણ આ માસ્ટર હતો ને એને પોતાના દીકરાના નામ પર ચડાવી દીધો. અને એવી રીતે કર્યું કે એને બીજું કોઈ વેસી પણ ન શકે, પોતાના નામથી, પોતાના દીકરાના નામથી કરાવી દીધું. અને કથા ઠાકુર કથા કરે ત્યારે સાંભળીને રડતો સાંભળે ધૂળ પડી. એટલે ઘણી વાર એવું નથી કે આંખમાં આંસુડાની ધારા થતી આપણે ડૂબી ગયા પરમાત્મામાં, નાના એવા સ્વાર્થમાં પડી જાય તો બે કોડીની વસ્તુ થઈ. નહીંતર અનહદ રડતો હતો. અને વિવેકાનંદના આંખમાં ક્યારે આંસુ નહોતા. એવી કથા છે. કોઈ ઠાકુર રામકૃષ્ણ પરમહંસે કીધું કે અમે બધાય તો તમે કથા કરો તો રડતા ડૂબીને સાંભળીએ, અને વિવેકાનંદ તો રડતો નથી. ત્યારે જવાબ અદ્ભુત આપ્યો તો ઠાકુરે કીધું હતું કે મારો વિવેકાનંદ છે ને, તમે છે ને ખાડા ખાબોશિયા જેવા છે, એવું કીધું તો. આ મારી વાત નથી, ઠાકુર બોલે રામકૃષ્ણ પરમહંસ કે તમે ખાબોશિયા જેવા છે. ખાબોશિયામાં ડેડકું પડે ને, ડેડકું ઉતરે ને, કૂદકો મારે ને તો એમાંથી પાણી ઉડે. અને મારો વિવેકાનંદ છે સમુદ્ર જેવો, સાગર જેવો, એમાં હાથી કૂદકો મારે તો પાણી બહાર ન નીકળે. ઘણા આવા હોય. ઉપર કેવલ ભાવુકતા પણ હારી નહીં. આવેશ અને ભાવેશ બિલકુલ પરમાત્માને ન ફાવેશ. હવે તો કંઈક પ્રેક્ટિકલ રહીએ. ક્યાં સુધી ધાર્મિકતા મારી નાખ્યા આમને આપણે. આમને આમ યાત્રા આપણી પૂરી થઈ જાય જીવનની. તો કહેવાનો મતલબ કે ત્યાં આ બધું છે દેહાભિમાન, અહંકારની, સ્વાર્થ વૃત્તિની. ત્યાં સુધી આપણે ગોપીના ચરિત્રો સાંભળવાના અધિકારી નથી. અને જો સાંભળી લેશું તો સમજ્યું ને, સમજી જાય તો કદાચ ઉતરે, જીવનમાં નહીં ઉતરે. કારણ કે ગોપી ભાવ અત્યંત દુર્લભ છે. ગોપી પ્રેમ, ગોપી ભાવ પ્રાપ્ત કરવો એ ખૂબ ઉંચાઈની વાત છે. બરાબર. આપણા સંતોએ તો ક્યાં સુધી કીધું, કદાચ નામ પણ નહોતા આવડતું, ક્યાં એક સંતે એવું કીધું કે ગોપી પ્રેમની પ્રેમલક્ષણા ભક્તિને આગળ એની વિરહી ભક્તિ હતી ને, એ એક બૂંદમાં, ગોપી પ્રેમના એક જ બૂંદમાં, એની વિરહ ભક્તિની એક જ બૂંદમાં હજારો ઉદ્ધવ અને હજારો અર્જુન અને હજારો નારદ તણાતા જાય. આવું કોણ બોલે? તિમિર વરણ સ્વામી, બહુ ઉસ્કોટીના મહાપુરુષ થઈ ગયા. એનું આ નિવેદન છે. મને યાદ આવી ગયું કે ગોપીના પ્રેમ લક્ષણા ભક્તિમાં, ગોપીના ભાવમાં, ગોપીના પ્રવાહમાં હજારો ઉદ્ધવ, હજારો અર્જુન અને હજારો નારદ તણાતા જાય બિચારા. એમાં લીન થઈ જાય. આ હશે એટલે ગોપી ભાવ. કબીરદાસે તો કીધું, કબીરદાસે તો ખુદ કબૂલ કરે. કેટલી બધાની દીનતા હશે. કબીરદાસે તો ખુદે કીધું કે ગોપી પ્રેમ આગળ તો બ્રજની ગોપાંગનાના પ્રેમ આગળ, એના વીરના અશ્રુના પ્રવાહમાં મારા જેવા કરોડો કબીર તણાતા જાય. આ કબીર બોલે ખુદો, કરોડો કબીર તણાતા જાય. એ ગોપીનો એક ગોપી કે પ્રમાણ, એક મિનિટ યાદ આવી જાય તો, એક ગોપી કે પ્રેમ में बह गई कोटि कबीर. कबीर खुद बोले, कबीर कबीर क्या करे जा जमुना के तीर.
કબીર કબીર કોઈ બોલતા હતા ને તો કબીર મહાપુરુષો દીનતાવાળા હોય, એને કીધું કે કબીર કબીર ક્યાં કરે, જા યમુના કે તીર, એક ગોપી કે પ્રેમ મેં બહ ગઈ કોટી કબીર. આ હા હા, તમે દીનતા જુઓ અને ભાવતા જુઓ. મારા જેવા કરોડો કબીર ગોપી, આપણે થોડુંક કરીએ, અમે ગોપી છે ને, અમારે ગોપી ભાવ છે ને, અમારે ગોપી મંડળી છે ને, જોઈ ગોપી મંડળીને ગોપી ભાવ. આમાં નાટક ન કરીએ મહેરબાની કરી. હા, કદાચ કોઈ સાધક કોઈ ભક્તને એવો તીવ્ર વૈરાગ હોય કે ભાઈ આને આ જન્મમાં ગોપી ભાવમાં પ્રવેશ કરવો, વ્રજમાં પ્રવેશ કરવો, દિવ્ય વ્રજમાં પ્રવેશ કરવો, તો કહેવાય કે ગોપી ભાવમાં દિવ્ય વ્રજમાં પ્રવેશ કરવા માટે ત્યાં સુધી કીધું એ સાધકે ભક્તે પોતાનું સુખ, પોતાની સંપત્તિ, પરિવાર, ઘર છોડવાની વાત તો દૂર, એ છોડે તો એનાથી કાંઈ ન આવે, એનું તો પાંચ્યું ન આવે, ગામડાની ભાષામાં કહે એનું તો કાંઈ ન આવે. એ છોડે ને હું ન્યાલ કરી દઈએ, કારણ કે એ તો છૂટેલા જ છે. આપણા હતા ક્યાંય, કોઈનું નથી ને આપણા છે. તો માની લીધું વચ્ચે અમુક યાત્રામાં કે અમારી માતાના, અમારા પિતાના, અમારા ભાઈને, પત્ની, દીકરા, બધું સંપત્તિ બધું કોઈ, એ તો સાથે આવવાવાળું ને, એ કોઈ નવાય નથી મૂકી દે તો. અને મૂકવા એ મૂકીને જાય તો કોઈ વરે એમ પણ નથી. એવું પરમાત્માએ કંઈ કીધું નથી કે તમે મૂકીને આવો. મૂકવાનું કંઈક બીજું છે. વડગણ નથી મુકાતી, વડગણ મારી નાખે. એની જે મમતા છે ને, હમણાં અરે ભાઈએ કીધું ને મમતા મરે ને એનું મારે શું કરવું, બોલતો તો ભાઈ જ કે મમતા મરે નહીં. આપણે લગભગ આવું જ બોલીએ, આમ કરવું તેમ કર, નાની નાની વસ્તુમાં પડી જાય. તો કહેવાય કે પોતાનું સુખ, પોતાનું સંપત્તિ, પોતાના પરિવાર, ઘર છોડવાની વાત છોડો, એ તો દૂર રહી, પણ પોતાના ભજનમાં જે આનંદ મળે ને, ઓહો, પોતાના ચિંતનમાં જે સુખ મળે ને ભજનનું, એ પણ છોડવું પડે. અરે સમાધિનું સુખ છોડવું પડે. આખીરમાં કેવું હોય તો મોક્ષ છોડવો પડે અને મુક્તિ છોડવી પડે. એટલે એક દી આવ્યું હતું, કરત ન ધર્મ ન કામ ન ઋષિ ગતિ ન સહુ નિર્બાન, જન્મ જન્મ રતિ રામપદ યહ પ્રદાન ન આન. પરિવાર, માતા પિતા, ભાઈઓની વાત છોડો, એ તો નાની વસ્તુ છે બહુ, પણ ભજનનો આનંદ એ પણ છોડવો પડે. પોતાને જે મળે એ સુખ પણ છોડવું પડે. ગજબની વાત છે. મુક્તિ છોડવી પડે ને મોક્ષ પણ છોડવો પડે. એટલે કીધું હરિના જન તો મુક્તિને માગે જન્મો જ. મુક્તિ નથી જોતી. પરિવારની વાત તો બહુ નાની પડે. પરિવાર તો આપણે પકડીને બેઠા, એ તો બહુ નાની વસ્તુ છે, નાની સુની. અસલી વાત તો, અને હું બન્યું એકવાર, એક જ મિનિટ યાદ આવી જાય તો, દારૂકા કૃષ્ણલીલામાં હું આપણે બોલ્યા યાદ હોય તો, કૃષ્ણલીલામાં એવું આવ્યું હતું. એ એક જ મિનિટ કે દારૂક છે ને ભગવાન શ્રી કૃષ્ણનો દ્વારકાધીશ, એનો સારથી સેવક પણ હતો, સારથી હતો. કહેવાય કે ભગવાન જ્યારે રાત્રે શયન કરે ને ત્યારે એના શરણ દબાવવા માટે દારૂક જતા હતા. લક્ષ્મીજીને તો હતા બધા, રૂક્ષમણી બધા હતા, પણ દારૂક પણ એક દારૂક હતો, બહુ નજીક હતો. એને શરણ દબાવતો રોજ. કહેવાય કે રાત્રિના શરણ દબાવતો હતો ને ભગવાન ઘસઘસાટ ઊંઘતા હતા. ભગવાન તો આમ તો ઊંઘતા ન હોય, પણ ઊંઘે ને એમ, થાકી ગયા દોડાદોડી કરીને આખો દિવસ. ભક્તો પાસે ઓછી દોડાદોડી, બધા ભક્તો બોલાવે હોય. એકવાર ભગવાને નારદજીને કીધું કે હું થાકી ગયો. ભગવાન થાકે નહીં, પણ લીલા છે કે મારા ભક્તોએ મને થકવી દીધો. ભક્તોથી જો કે ન જ થાકે, પણ એ બરાબરના ભક્તો નહીં હોય, એટલે એનાથી થાકી જાય. ઘણા સંસારમાં એવા હોય કે ઘણા એવા સ્વાર્થી હોય ભગતનું બાનું, પણ પોતાનો સ્વાર્થ શાંતા હોય, બીજા માટે કાંઈ પણ કરવા અત્યારે પોતાનું આવે જાય તો બધું એને ઉકલે, બાકી પોતાનું સ્વાર્થ સિદ્ધ થઈ ગયો જય સારામ. તો એવા ભક્તો હતા. એને ભગવાન કીધું હું આ બધા થાકી ગયો, મને બોલાવે, અહીંયા બોલાવે ને અહીંયા કેટલાકને મારે મદદ કરવી, હું હવે થાકી જાઉં, મારે ક્યાં જાઉં, હું વૈકુંઠમાં જઈ આવું. તો વૈકુંઠમાં એ બોલાવા આવે, ત્યાં પણ પુકાર તો કરે ને. ગોલોકમાં અતલ, વિતલ, મહાતલ, રસાતલ, ભૂલોક, મહલોક, જનલોક, તપલોક, આકાશ, પાતાળ, બધી જગ્યાએ 13 લોકમાં હતા આવ્યો. અને પૃથ્વી લોકમાં પણ ગયો. સબુદ બોલોક, સબુદ લોકમાં ફરી વળ્યો, પણ મને ગોતી લે. નારદજીએ કીધું હું તમને રસ્તો બતાવું, જો ગોતે તો કહેજો, અને જે ગોતે એ પામી જવાના. કારણ કે તમને ખબર નથી, કોઈની ખબર નથી, આ બધા કૂદી પીડ્યા બહાર જ
ભગવાન બધી જગ્યાએ બધા લોકમાં ભલે શોધ કરે, તમે એમ કરો જે ભક્ત શોધ કરો ચારે બાજુ દોડે ને એના હૃદયમાં બેઠા ને તમે હૃદયમાં બેસી જાઓ, હૃદયમાં સિંહાસન તમે જમાવી લો અને જો હૃદયમાં ગોતવા આવશે તો એ તમે બંને એક થઈ જાઓ. બાકી બધા બહાર જ દોડે, બધાની દોડ બહારની છે, અંદર કોઈ જતા જ નથી વાલા. અને નારજી કીધું વાત તે દીનું ભગવાન અંતર્મુક્ત, ભગવાને કીધું કે હા હવે બરાબર. એટલે નારદ પણ આપણે એવું કહેવા માગીએ કે અંતર્મુક્ત થાવ. બહાર કેટલીક પરિક્રમા, કેટલીક યાત્રા, 21 કિલોમીટરની, 42 કિલોમીટરની, કેટલીક હવે અંદરની યાત્રા કરી. બહારની 84 લાખ યોનિની કરી લીધી. આ ભૂમંડળમાં આપણે એમાં યાત્રા બધું કરી આવ્યા. હવે એક ત્રીજી યાત્રા એવી છે અંદરની યાત્રા. એ યાત્રા અંદરની થઈ જાય, વાત પૂરી થઈ જાય. ભગવાને કીધું કે નારજી બરાબરનું ઠેકાણું બતાવ્યું. નારજી તે દીધું કહી દીધું કે હવે કોઈ પણ ભક્ત તમને લગભગ બધા કોઈ દ્વારકામાં શોધવા આવીએ, કોઈ વૃંદાવનમાં જાય, કોઈ અયોધ્યામાં જાય, કોઈ કાશી, કોઈ કેદારનાથ, કોઈ બદ્રીનાથ, કોઈ મંદિરે, કોઈ મેળામાં, કોઈ ધૂનમાં, કીર્તનમાં, સત્સંગ, બધી જગ્યાએ તમે છે. પણ ખોટું નથી, વ્યાપક છે. પણ તમને વધારે મેળવવાનું, તમને તમારી મુલાકાત થઈ જાય, તમે પ્રત્યક્ષ પ્રગટ કરવા હોય તો તમારા માટે કોઈ એના હૃદયમાં જાય ને તો પ્રગટ થાય. કારણ કે હૃદયેશ્વર છે. એટલે મૂળ વાત ક્યાં પૈસા હતા. તો આ દારૂક કહેવાય કે દારૂક રોજ શરણ દબાવે ને દારૂક ભગવાન સૂઈ ગયા અને દારૂક શરણ દબાવતા દારૂકને એક આનંદ આવ્યો અને આંખમાં આંસુડા આવી ગયા કે આહા હું કેવો ભાગ્યશાળી, કેટલી રાણીઓ છતાં પણ મને ભગવાન એક તક આપે સેવા, એક મોકો આપે સેવા, હું કેવો ભાગ્યશાળી. પોતાને અમે આનંદ આવ્યો અને આનંદ આવ્યો ને આંખમાં આંસુ આવ્યા કે ભગવાનના શરણ પર પડી ગયા ને ભગવાન જાગી ગયા. ભગવાન જાગી ગયા. દારૂક, અરે ભગવાન મેં તમારી હું જાગી ગયો પણ તું સૂઈ ગયો. દારૂક શબ્દ પર ધ્યાન દેજો. કેમ ભગવાન હું નથી સૂઈ ગયો? અરે ભગવાન તમે કેવી વાત કરો, હું જાગું. દારૂક હું જાગી ગયો પણ તું સૂઈ ગયો વાલા. અરે ભગવાન દ્વારકાધીશ સમજાતું નથી. પાછા મારી નહીં સમજાય વાલા. હું એમ કહેવા માગું કે દારૂક તે સુખ લઈ લીધું ને, સેવાનું પણ સુખ લઈ લીધું ને, ખોટનો ધંધો કર્યો. અને એ પછી દારૂ કે ભગવાને કીધું ભગવાન આજથી મને એક વરદાન આપી દો, હું ગમે એટલી તમારી સેવા કરું, તમારી સેવા મને આનંદ ન આવવો જોઈએ. આનંદ પણ મૂકવો પડશે પરમાનંદ માટે અને પરમાનંદ પણ મૂકવો પડશે પ્રેમાનંદ માટે. બરાબર શબ્દ પર ધ્યાન દેજો વાલા. આ મારે ખિસ્સાની વાતો નથી, આ રામજીની ઈશાની વાતો છે. એટલે સુખ પણ છોડવા પડશે, આનંદ પણ મૂકવા પડશે. એવું કીધું કે પરિવાર એ તો બધું નાની વસ્તુ છે, તો નહીંતર આપણે મૂકી દેવાના છે. એને મૂકીએ કંઈ મહાનતા નથી. એ તો મૂકીએ તો અજ્ઞાન મૂકીએ એમાં હું આપણું હતું. એક ભક્ત બધું છોડીને ગયો. ભગવાને કીધું માતા પિતા પરિવાર પતિ હું પત્ની છોકરા વૈભવ ધંધો નોકરી બધું મૂકીને ભાગી આવ્યો તમારા ભજન માટે. કેટલું બધું તમારા માટે મેં ત્યાગ કર્યું. ભગવાન જોવો તો ખરી કેવડો મોટો પરિવાર હતો, કેટલો વૈભવ હતો, કેટલો મોટો ધંધો હતો. એટલા મારા બધા જ મૂકીને એક બાજુ, અરે ફોન પણ મૂકી આવ્યો, બધું જ મૂકીને આવ્યો. ભગવાને કીધું કાંઈ મૂક્યું ને તો અજ્ઞાન મૂક્યું. એ બધું તો નાશવંત છે. એમાં તે મૂક્યું અહંકાર મૂક કે મેં કાંઈક મૂક્યું એ મારી નાખે. આપણે બધા આ સૂક્ષ્મ પકડીએ વાલા. અત્યાર સુધી બાહ્ય વસ્તુમાં ખૂબ રહ્યા. સૂક્ષ્મ વસ્તુ કાંઈક બીજી છે. તો મૂળ વાત ભગવાને કીધું દારૂકને બહુ દુઃખ થયું. મારે ભગવાન આજથી મારે આનંદ પણ જોઈએ. કહેવાનો મતલબ આનંદ પર છોડવો પડશે. આનંદ પછી પરમાનંદને પકડવા માટે આનંદ છોડવો પડે. આનંદ છૂટે પછી પરમાનંદ પર છૂટે ત્યારે પ્રેમાનંદ, પછી પ્રેમાનંદ પછી મને કંઈ ખબર નથી. તમને કંઈ ખબર હોય તો કહેજો. પ્રેમાનંદમાં બધું આવી જાય. એને નિત્ય વિહાર કહેવાય નહીં, નિકુંજ કહેવાય નહીં, જે તમારે રાખવું હોય. પછી બધાને અલગ અલગ નામ આપી દીધા. બાકી છે તો આખું એમનું એમ, આખી એમનું એમ. મહેતા નરસિંહે કીધું કે વિવિધ રચના કરી અનેક રૂપ અનેક રસ લેવાને. વાલા તે બધી અલગ રચના કરી, બાકી તું એક જ છે. તારા સિવાય બીજા કોઈની સત્તા જ નથી, બીજો કોઈ છે જ નહીં. પણ ખબર નહીં રમત તારી એવી છે. તો આ બધા સુખ છોડવા પડે, આનંદ છોડવા પડે.
મોક્ષ છોડવો પડે ને મુક્તિ મૂકવી પડે. આપણે તો હજી નાની એવી વળગણ નથી મૂકી શકતા. બધા સુખની તિલાંજલિ આપવી પડે એક અર્થમાં કહેવું હોય તો. કારણ કે અમુક વસ્તુનું સુખ, અમુક વ્યક્તિનું સુખ હોય, અમુક ભોગનું સુખ હોય, અમુક પરિસ્થિતિનું સુખ હોય. એ બધા સુખ મેળવવા માટે આપણે દાસ બનવું પડે. કોઈ પણ સુખ એવું નથી કે પરાધીનતા વગર મળે. કોઈ પણ સુખ લેવા માટે પરાધીન થવું જ પડે. અને એ વ્યક્તિ પોતાના મનને સુખ આપવા માટે બીજાને સુખ આપી જ ન શકે. અને તત્સુખી ભાવ આવતો નથી જીવનમાં ત્યાં સુધી ગોપી ભાવમાં પ્રવેશ થાય નહીં. જે પોતાના સુખ ન જોવે ને, પોતાનું ન જોવે ને, એ બીજાનું કરી શકે. અને એ સુખ, એ ગોપી ભાવમાં પ્રવેશ થવો હોય તો એના માટે સંભાવના છે કે આપણો સ્વાર્થ ભાવ છે. આપણા પોતે નિસુખની દિશા કરીને બેઠા. જ્યાં સુધી વ્રજ ભાવ કે ગોપી ભાવ, હું નથી કહેતો આવા વ્રજના રસિકો બોલે કે વ્રજ ભાવ, વ્રજમાં વાસ કરવો તો પહેલાં તત્સુખી ભાવ તમારામાં છે. તમે બીજા પોતાનું સુખ લેવા ઈચ્છતા હોય તો વ્રજમાં ધક્કો ન ખાતા. આવું કીધું કડક શબ્દમાં છે મારા બાલાઓ. હું નથી બોલતો, આ બધા મહાપુરુષો રસિકો બોલે અને ગુરુના મની ઓર્ડર બોલે. એમને આપણે સીધા બહુ ઊંચા ભાવમાં નહીં વયા જઈએ. પ્રેક્ટિકલ રહ્યો, પ્રેક્ટિકલ. આપણા સંતોએ પ્રેક્ટિકલ બતાવ્યું. મોરારી બાપુનું મેન વાત છે પ્રેક્ટિકલ રહેવું. ક્રમ જ જાઉં. પહેલાં દાસ્ય ભાવ આવવો જોઈએ, પહેલાં દીનતા આવવી જ જોશે. જ્યાં સુધી દીનતા નહીં આવે, પહેલાં દાસ્ય ભાવ, પછી આવે સખ્ય ભાવ. સખ્ય ભાવ એટલે અર્જુનનો જે ભાવ હતો. દાસ્ય ભાવ હતો જે હનુમાનજી પાસે હતો. જોકે એને બધા એના પાસે હતા, પણ આ દ્રષ્ટાંત દેવા માટે. વાત્સલ્ય ભાવ મા યશોદા પાસે હતો. આવા બધા ભાવ છે. મૈત્ર ભાવ, બધા અલગ અલગ ભાવ છે. આ બધા ભાવમાં પ્રવેશ થઈ જાય ને. આપણે આવ્યું હતું અઠવાડિયા પહેલાં કે 15 દિવસ પહેલાં કે સીધી વ્રજ નહીં મળે. પહેલાં આપણા આંગણાની ગાયોની રજ, મતલબ ગાયોની સેવા કરીએ. રજ લેવી એટલે તુલસીની સેવા, તુલસીની રજ, માતા પિતાને પગે લાગીએ એની રજ, પછી ગુરુની રજ, સંતોની રજ, પછી ગુરુની રજ, પછી વ્રજ રજ. એમને એમ કૂદી પડવું પછી એની વ્રજ રજ. કંઈ કરવું નથી, સીધું લઈ લેવું. પ્રેક્ટિકલ રહેવું પડશે વાલાઓ. ક્રમશ ભણતર હોય ને એમ આમાં પણ ક્રમશ સાધના છે. લોટરી લાગી જાય ને વાત અલગ છે. જેને સદગુરુની કૃપાની લોટરી લાગી જાય કે ભગવત કૃપાથી લોટરી લાગી જાય, એની ઘટના ઘટી જાય તો ખબર નહીં. એ વાત બરાબર. બાકી આપણે ક્રમમાં સાધના કરવી પડશે, પ્રેક્ટિકલ રહેવું પડશે. અમે કોઈને અડીએ નહીં, અમે બધાથી દૂર રહીએ, અમે કોઈને સંગ ન કરીએ. કોઈ જેને ન બોલાવતું ને એની પાસે જવું. મોટા પાસે ઘણીવાર ભક્તો પાસે જવાથી નહીં મળતું, ઘણીવાર સંસારી પાસે જવું. અમારે કેમ ઢાળવું, ભારી પડે એવી વાત છે. કારણ કે આમ કેમ કહેવું, કોઈ બેન દીકરી કે કોઈ એને કુટી શીખવી હોય ને, તેના ભાઈને, એના પતિને, એના દીકરાને એને કંઈક ભાઈ મને કુટી શીખડાવ. એટલે ઓલો ભાઈ પાછળ બેસી જાય અને ભાઈ હોય કે પતિ હોય કે દીકરો, અને આ બેનને કુટી શીખડાવે. અને બેનને ખુલ્લા મેદાનમાં શીખવે. હાઈવે રોડ ઉપર ન શીખવાય અને બજારમાં ન શીખવે. ખુલ્લું મેદાન હોય કે જ્યાં માણસોને અવર જવર ન થતી હોય એવી જગ્યાએ એ બેનને કે દીકરીને કુટી શીખવે. કુટી આવડી જાય 15-20 દિવસે પછી બેન થાય કે હવે આપણે કુટી આવડી ગઈ, હજી આવડી નથી. પછી એમ એકલે આખી લે, છતાં આવડી નથી. એને કુટી આવડી ક્યારે કહેવાય કે જ્યારે રવિવારની ગીર્દી હોય, પોરબંદરનું સુદામા શોક હોય, અથવા તો જુનાગઢનું કાળવા શોક હોય અને રવિવારની ગીર્દી હોય અને વાહનની આવણ જાવણ સતત ચાલુ હોય. એ ભીડમાં એ કુટીવાળી વ્યક્તિની પાછળ, એ બેનની પાછળ બીજી 2 વ્યક્તિ બેસી જાય. 3 વ્યક્તિને લઈ બેસાડીને બજારમાં કોઈને ટચ ન થાય, એનું બેલેન્સ કાંઈ તૂટે ને ત્યારે ગાડી આવડી ગઈ કહેવાય. ત્યાં સુધી એને કુટી આવડી નથી, આવડતી હોવા છતાં. એમ આપણે પણ એકલા તો ભજન કરતા એ સારું કહેવાય, પણ સંસારની વચ્ચે જે પ્રતિકૂળ વ્યક્તિ છે અને એની વચ્ચે જાય અને પછી આપણું બેલેન્સ, આપણું ભજન, આપણી વિસ્મૃતિ ન થાય ભજનની, ત્યારે માને લો હવે બરાબર છે આપણી સાધના. એમ તો જે બાબા બ્રહ્મસારી એ બધું બરાબર નથી. એકલા ઠીક. એક સાધુ હિમાલય 40 વર્ષ હિમાલયમાં સાધના કરી.
40 વર્ષ પછી બધા સગા સંબંધી ભક્તો મંડળ કીધું હવે એકવાર તો અમને દર્શન દેવા આવો. અને થયું કે હવે જવું જોઈએ. અને કહેવાય કે કુંભના મેળામાં એને કીધું ભાઈ હું સંસારને વચ્ચે તો નહીં આવું, તમારે ગામડે નહીં આવું, સંસારની વચ્ચે હું સંસારીને ઘરે જતો નથી, તો કુંભના મેળામાં તમે આવો તો મારા દર્શન કરી લો. વાંધો નહીં. કુંભના મેળામાં એ મહાત્મા આવ્યા. પછી 60 વર્ષની ઉંમર થઈ ગઈ, 70 વર્ષની. 20 વર્ષના નીકળી ગયા હતા, 20 વર્ષના હતા નીકળી ગયા હતા. બીજા 40 વર્ષ હિમાલયમાં ભજન કર્યું, એકાંતમાં હો, બિલકુલ એકાંતનો માહોલ. અને કુંભના મેળામાં આવ્યા. બધા આ પરિવારના જે ગામના ભક્ત મંડળ બધા જેટલા બધા એના દર્શન માટે ગયા. કુંભના મેળામાં તો ભીડ, એમાં ખબર નહીં સત્સંગ હાલતો હતો અને કાંઈક એક વ્યક્તિ દોડતો નીકળ્યો અને આનો જે પગ હતો ને એના પગ ઉપર બીજા વ્યક્તિ હતો ને બૂટવાળો બૂટ પહેરેલો હતો, એ પગ દેતો ગયો અને આને જરાક વાગી ગયો અને આનો મગજ ગયો. ભાન પડે કે નહીં, ક્રોધ આવી ગયો. 40 વર્ષ સાધના કરી પણ એક નાનો એવું પગ લાગી ગયો બીજાનો, કેટલો ક્રોધ આવી ગયો. પછી એને ખબર પડી, જો કે એટલો જાગૃત હતો, ખબર પડી કે હા મેં 40 વર્ષ એકાંતમાં ભજન કર્યું પણ બેલેન્સ મારું તૂટી ગયું. હવે મારે સંસારમાં રહીને ભજન કરવું. હવે સંસારની વચ્ચે એટલે ઘણીવાર એકાંતમાં રહેતા ને એને સંસારીને ઘરે જવું, એવું બહુ મોટું ન થઈ જવું. ભજન આપણું ભજનનું માપ, આપણું મીટર ક્યારે? ભજનનું મીટર એ છે કે જ્યારે પ્રતિકૂળ વ્યક્તિને વચ્ચે આપણે બેસી જઈએ અને પછી પણ આપણું ભજન ન તૂટે. એ રાગદેશ થતા હોય, નિંદા થતી હોય, અલક મલકની વાતો થતી હોય, છતાં પણ આપણું બેલેન્સ ન તૂટે, ત્યારે માનો કે હવે ભજન બરાબર છે. બડી દૂર નગરી નહીં તરતો, રજભૂમિ બડી દૂર. મતલબ કહેવાનો મતલબ ક્રમમાં ચાલવું. એટલે તો વ્રજભાવમાં એક મિનિટ ગોપી પ્રેમ અતિ દુર્લભ છે. ગોપી વ્રજમાં પ્રવેશ કરવો અતિ દુર્લભ છે. એ સાધારણ જીવનો પ્રવેશ થતોય નથી. આપણે આગળ કીધું હતું ને હમણાં કે ગોપી ભાવ આગળ, ગોપી પ્રેમ આગળ, ગોપી ભક્તિ આગળ, ઉદ્ધવની, અર્જુનની, નારદની, એ બધા તો નગણ્ય છે. એવું કીધું હવાલા મુસ્કોટીના મહાપુરુષે. કદાચ ધ્રુવજાજીએ કીધું કે વ્રજ દેવી કે પ્રેમ કી બંધી ધજા અતિ દૂરી, બ્રહ્માદિક વાંસત રહે તેની પદ કી દૂરી. આવું ધ્રુવદાસજી કદાચ બોલ્યા કે વૃંદાવનની જે ગોપીજનો છે ને, કૃષ્ણ પ્રત્યેની જે પ્રેમની ઊંચાઈ છે ને, જે વ્રજની ગોપીજનોની, એમને અંતિમ ઊંચાઈ કેવી હોય ને, ગોપી પ્રેમની ધજા છે. આવું કેને કીધું? ધ્રુવદાસજી. ગોપી પ્રેમની ધજા છે. તુલસીદાસજી કીધું ભરત પ્રેમનો પાયો છે. એક ધજા, એક પ્રેમનો પાયો. એટલે ધ્રુવદાસજી કીધું બ્રહ્માજી, ઉદ્ધવજી, અર્જુન, નારદ, આ બધા જ છે ને, આ બધા ભક્તો કોણ કોણ? બ્રહ્મા, ઉદ્ધવ, અર્જુન, નારદ વગેરે વગેરે કેટલાય ગણતરી. પછી બધાના નામ તો આપણે કેમ બોલવા? એ બધાએ ગોપીના શરણની રજ લેવાની ઈચ્છા રાખે કે જો ગોપીના શરણની રજ મળી જાય તો. એટલે તો ઉદ્ધવ પાગલ થઈ ગયો તો, 6 મહિના રોકાઈ ગયો તો. આપણે ખબર છે કૃષ્ણ લીલામાં આવી ગયું બધું કે 6 મહિના વ્રજથી સ્નાન કર્યું. યમુનાજીમાં સ્નાન કરવા નહોતો ગયો, માફ કરજો બધું. આવું તમને થાય કે આવું હોય સ્નાન કરવા. ગોપીજનોના આસુડાએ એને સ્નાન કરાવી દીધું હતું. વ્રજ ગોપીજનોની શરણ રજથી પવિત્ર થઈ ગયો તો, જ્ઞાની મટીને પ્રેમી બની ગયો તો. પછી તો વાત પૂરી નહીં. આટલી ગોપી પ્રેમની ઊંચાઈ છે કે એની પ્રાપ્તિ કરવા બધા માટે દુર્લભ છે. એ પણ શરણ રજની ઈચ્છા રાખે તો આપણે તો ગોપી બન જાવું તરત. હા, છતાં પણ કોઈ સદગુરુની કૃપા ઉતરી જાય ને તો દુર્લભ નથી વાલા. હા, કોઈ ગુરુ એવો હોય, સેવા સદગુરુ હરિગુરુ સંત એવા કોઈ મળી જાય, એસા કોઈ મિલે સંત ફકીર, તો ગોપી પ્રેમ, ગોપી ભાવ, ગોપી ભક્તિ પ્રાપ્ત થઈ જાય તરત જ. નહીતર ગોપી ભાવ લાખોમાં નહીં, કરોડોમાં કોઈ એકને મળે. અને ગોપી ભાવ એના પછી પણ ભારી પડે એવી વાત છે. એનાથી પણ અતિ દુર્લભ, અત્યંત દુર્લભ, અતિ દુર્લભ રાધા પ્રેમ, રાધા ભાવ, નિત્ય વિહાર.
કોઈ નિકુંજ જે બોલે એ બહુ દૂરની વાત છે. એ વાતું થાય કે નિકુંજમાં પ્રવેશ કરી લેવો, નિકુંજ રસોડામાં હરખો પ્રવેશ થઈ જાય તો ઘણું. બહુ મોટી મોટી વાતો ન કરવી. ભજન કરવું, ભજન ઉપર વજન રાખવું, ભજનથી બધું થશે. અને થાય કે ન થાય એની ચિંતા શું કરવા કરવી છે આપણે? થવું હોય તો થાય, નહીં તો એને ઘરે રહી હરિભજન કરીએ એ ઊંચાઈવાળી વાત છે. આમ તો ધ્રુવદાજીએ તો એવું કીધું, જરાક આમ ભારી તો પડે, પણ એને તો ત્યાં સુધી વાત કરી કે વ્રજની ગોપીઓને પણ રાધા પ્રેમમાં નિત્ય વિહારમાં પ્રવેશ નથી થતો. તો આપણે આવી વાતો કરાય? ભૂંડા ન લાગીએ આપણે? જો ગોપી આવું ધ્રુવદાસજી કરે ને, એક રસિક સંત, વ્રજનો મહાપુરુષ, એક પ્રેમી, એક અવતરેલો મહાપુરુષ ઉતરેલો, એ બોલ્યા કે ગોપીજનોને પણ નિત્ય વિહારમાં કે નિકુંજમાં પ્રવેશ મળતો નથી. આવું અઘરું છે. એટલે નિત્ય વિહારમાં નિકુંજમાં પ્રવેશ એ ગોપીઓ માટે પણ દુર્લભ હોય તો આપણા માટે રાધા પ્રેમ તો બધા માટે દુર્લભ છે. વ્રજના સંત ધ્રુવદાસજી એક બહુ જ ઊંચાઈવાળી વાત કરે. ભારી ન પડે તો આમ ધ્યાનથી સાંભળજો. એને તો ગજબની વાત કરી દીધી, પ્રમાણ સાથે છે, સોપાય છે. સુખ સનકાદી ન જાનત ભેવા, જદ્યપી કરત બહુવિધિ સેવા. પરમહંસોના શિરોમણી સુખદેવજી. શું કેટલી? કોણ બોલે? ધ્રુવદાસજીઓ. સુખદેવજી ભગવાનજી માયાથી પર એવા સનત કુમારો, સનકાદિક ઋષિઓ, જેને માયા કોઈ લોપતી નથી. સુખદેવજી જે પરમહંસના શિરોમણી છે, જે અને ભક્તિના જે આમ કેમ મારે કેવું, જે ભગવત તત્વના પરમ જ્ઞાતા છે આ લોકો. સનકાદિક ઋષિઓ કોઈ સામાન્ય નથી, ભક્તિના આચાર્યો કહેવાય, અવધૂત છે એક અર્થમાં કહેવું હોય તો, જે નિરંતર ભગવાનના ભજનમાં રત છે. સુખદેવજી પછી સનત કુમારો. બરાબર ધ્યાનથી સાંભળજો. સતત સેવામાં ભજનમાં રત છે. એ છતાં એ પણ રાધા પ્રેમ વિશે અને નિત્ય વિહાર વિશે, નિકુંજ વિશે અજાણ છે. આવું કીધું સુખદેવજી બોલે. જો જદ્યપી કરત બહુવિધિ સેવા, એ અજાણ, બધા અજાણ છે. એનો પણ પ્રવેશ નથી ટૂંકમાં રાધા પ્રેમમાં, કહેવાનો મતલબ. પછી એનાથી આગળ વાત કરી દીધી, એને તો હદ કરી દીધી. હવે તો હદ થઈ જાય એવી વાત છે. પણ બોલે મહાપુરુષ, શિવ શ્રીપતિ યદ્યપી લલસાહી, મન પ્રવેશ તિન્હુ કો નાહી. આહા, શિવ ભક્તિના 12 આચાર્યોમાં જેનું પહેલું નામ હોય ને, ભાગવતમાં વૈષ્ણવમાં બિરુદ મળ્યું હોય તો શિવનું, 12 આચાર્યોમાં બિરુદ મળ્યું હોય તો શિવ, અને વૈષ્ણવમાં ભાગવતમાં વૈષ્ણવ તરીકે પ્રથમ નામ આપ્યું હોય તો મહાદેવ. એવા દેવોના દેવ મહાદેવ. અને વૈકુંઠાધિપતિ ભગવાન લક્ષ્મીનારાયણ, એની પત્ની લક્ષ્મી. શિવજી અને લક્ષ્મી, સાંભળજો વાત બરાબર. એ પણ રાધા પ્રેમમાં, નિકુંજમાં લીલા માટે લાલાયત છે. શિવજી સતત હજી શિવજીને પ્રવેશ નથી મળ્યો એવું કીધું. શિવજી પણ આ નિકુંજ માટે. આ નિકુંજ કેવું હશે? એવું કીધું વાલા ધ્રુવદાસજી તો એવું કીધું કે શિવજીને અને લક્ષ્મીની એને પણ એમાં સનત કુમારોને નથી પ્રવેશ, પછી સુખદેવજીને પ્રવેશ નથી, શિવજીને પ્રવેશ નથી, લક્ષ્મીજીને પ્રવેશ નથી, એનો અધિકાર નથી. બોલો એવું કીધું. હું નથી કહેતો તમે સોપાઈમાં બોલે. જો શિવ શ્રીપતિ જદ્યપી લલસાહી, મન પ્રવેશ તિન્હુ કો નાહી, એને પણ પ્રવેશ નથી. બોલો, આપણે તો ખોટી એટલી વાતો ન કરવા બેહાય
કે અમારે નિકુંજમાં જવું ને અમારે આવું શીખી જાય આપણે શબ્દ. કેટલો મોટો એ શિવજીનો પ્રવેશ નથી તો ધ્રુવદાસજીની વાત ખોટી છે કે શું છે? આ સોપાઈનો જરાક અર્થ તો કરીએ ગુરુ કૃપાથી. આમાં તો મારી દીધા ભાઈ. ચોખ્ખું કહી દીધું કે શિવને સનત કુમારોની સુખદેવજીની લક્ષ્મીજીનો અધિકાર નથી. તો આપણે માય કાંગલાઓ અને આજના આચાર્ય અને બાલ પંડિતોને કહેવાતા રસિકો એવું બોલે કે નિકુંજ લીલામાં અમે પ્રવેશ કરી ગયા. ખાખ આવું બોલે ને પગે લાગીને નીકળી જાઉં. જેને મળી ગયો એ બોલે નહીં. પહેલાં તો ડૂબેશો બોલે નહીં, બોલેશો અનજાન. શિવજીને જો ધ્રુવદાસજી બોલે, રસિક સદ બોલે, ઉપર ઉઠેલા મહાપુરુષ બોલે, એ ડારો દીધો. એવું નથી કે શિવજીને ન મળે, સનત કુમારોને ન મળે એવું નથી, લક્ષ્મીજીને ન મળે એવું નથી, પણ એટલો ડારો દીધો કે તમે આવા ધંધા ન કરતા. બીજાને ગતાને ગતિ અમારે નિકુંજમાં જવું. તારા ઘરમાં હરખો ભજન કર ને એટલે નિકુંજ જ છે. આવી એક વ્રજમાં આ બીમારી છે, માફ કરી જાવ ન બોલાય પણ બોલવું પડે. ગુરુ બોલાવે કે આ બીમારી છે, અમારે નિકુંજમાં પ્રવેશ કરવો. અંદર પ્રવેશ નથી થયો હજી. મોટા ભાગના સાધકો ભક્તોને વિચાર આવા છે. જો વ્રજની ગોપીઓને, શિવની, સુખદેવજીની, સનતકુમારને, ઉદ્ધવની, અર્જુનને, નારદની અને લક્ષ્મીની જો ભગવાને એમાં ભગવાનના નિત્ય વિહારમાં નિકુંજમાં પ્રવેશ ન હોય તો આપણે બધા અધિકારી છે કે? આપણે અધિકારી નથી, આપણે શિકારી છે, ધિકારી છે. આપણે વિષયોના પૂતળા મોહમાયામાં વીંટળાયેલા અને આપણે કોઈ ગણતરીમાં નથી. આપણે રજ લેવાના આપણે અધિકારી નથી ને આપણે પોતાની જાતને કેવું માની લીધું કે અમારે નિકુંજમાં પ્રવેશ કરવો, અમારો નિકુંજમાં પ્રવેશ થેગો. બીજાની ગતાનુગતિથી મહેરબાની કરીને આવું ન કરવું. કારણ કે આ પ્રમાણવાળી વાત છે ને, ધ્રુવદાસજીની વાત છે. જો એને પ્રવેશ ન હોય એવું બને નહીં, પણ એટલો ડારો દીધો કે તમે આવા ધંધા ન કરતા ને ભજન કરજો. આનો અર્થ એમ થાય સીધો. એને એક સનત કુમારે એમ કહી દીધું ધ્રુવદાસજી કે સનત કુમારોને ન મળે, સુખદેવજીને ન મળે, ગોપીજનો ન મળે, શિવજીને ન મળે તો આપણે નિકુંજ મળે. આ વાત જરાક વાર તો અંદર સાંભળો દિલથી. આપણે બીજાની કોપી નકલ મારવામાં નવરા નથી. કોઈની ગતાનુગતિથી ન જાઉં. બીજા ભક્ત જતા તેના વાતથી આપણે ન જાઉં. કારણ કે એના જીવનના અને આપણા જીવન બેયના પ્રશ્નો પેપર અલગ અલગ હોય. આપણા જીવનના અલગ હોય ને, આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણું ભજન, આપણું જીવન, આપણું આચરણ બધું અલગ અલગ હોય. કોઈની ગતાનુગતિથી ન કરાય. આપણે ઘણીવાર એવું કીધું કે નકલ નથી, અકલ ઓછી છે ને નકલ કરે બીજાની. હા, ગુરુને પૂછીને પગલાં ભરવા. ગુરુની પણ નકલ તો નહીં જ. નહીંતર ગંગા સતી ના પાડી ન કરવા સદગુરુના કર્મ. એટલે કે ગુરુ કપડાં પહેરે એવા કપડાં ન પહેરવા. ગુરુ કરે એવું કૂદી પડીએ. ગુરુ જે બતાવે એ પ્રમાણે કરવું. તો આવું કીધું ધ્રુવદાસજી જેવા મહાપુરુષે. એની 42 લીલામાં કીધું કે હદ થઈ જાય છતાં પણ આપણે ભજન કરીએ. બધાથી ઉત્તમ ભજન ઉપર ભજન, એ જ બરાબરનો છે સજન. તો અહીંયા સમય પૂરો થઈ જાય. કાયન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મય નારાયણેતિ સમર્પયામિ. સર્વ ભવંતુ સુખિનમ, સર્વ સંતુ નિરામ્ય, સર્વ વદ્રાણી પૈસંતુ, મા કથિત દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્યારામ, રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવ દિવસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્યારામ, રાધે રાધે.